ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે મિત્રો આપણે જોઈશું પોલીસ કોન્સ્ટેબલ છે એમની લેખિત પરીક્ષા ક્યારે આવશે. તમે હવે બહુ ગ્રાઉન્ડ છે એનાથી દૂર નથી. તમારું ગ્રાઉન્ડ છે ઈ 13 માર્ચે પોલીસ કોન્સ્ટેબલ નું પણ ગ્રાઉન્ડ પૂરું થઈ જશે. પીએસઆઈ નું ગ્રાઉન્ડ પૂરું થઈ ચૂક્યું છે. પીએસઆઈ ની અંદાજિત લેખિત પરીક્ષા છે એની તારીખ જાહેર થઈ ગઈ છે, વીક જાહેર થયું છે. મિત્રો તો તમને પરફેક્ટ કીધું હતું અને આજે પરફેક્ટ તમને કહું છું કે પોલીસ કોન્સ્ટેબલ છે એમની તમારી લેખિત પરીક્ષા ક્યારે આવશે. તમને પીએસઆઈ છે એ પીએસઆઈ નું તમને પરફેક્ટ કીધેલું કે પીએસઆઈ છે એની લેખિત પરીક્ષા તમારે એપ્રિલ ની અંદર આવશે. એપ્રિલ છે એ એપ્રિલના અંતમાં અથવા તો મે મહિનાની શરૂઆતમાં તમારી લેખિત પરીક્ષા આવશે. આવું કંઈક તમને કીધેલું. આપણે ક્યારે કીધું હતું? એપ્રિલની શરૂઆતમાં અથવા તો મે મહિનાના એપ્રિલના અંતમાં અથવા તો મે મહિનાની શરૂઆતમાં. જોઈ લો, લેખિત પરીક્ષા બહાર પડી ગઈ પીએસઆઈ માટેની. અને આના માટે હજી તમને પ્રૂફ આપું છું. વિડિયો જે આપણો પહેલેથી જોતા હોય વ્યવસ્થિત અને પહેલેથી લેક્ચર જોતા હોય એમને ખ્યાલ હોય અપ ટુ ડેટ પરફેક્ટ કે મેં તમને જે રીતે કીધું હતું એ જ રીતે લેખિત પરીક્ષા જાહેર થઈ. કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા કહું છું ક્યારે આવશે. તો કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મે છે એના અંતમાં અથવા તો જૂનની શરૂઆતમાં તમારી લેખિત પરીક્ષા આવી જશે. જૂનનો અંત તો બહુ થઈ ગયો, ત્યાં સુધીમાં તમારી લેખિત પરીક્ષા આવી જશે. જુલાઈ ઇન કેસ કદાચ શરૂઆત આવે તો, બાકી જૂનનો અંત બહુ થઈ ગયો, ત્યાં સુધીમાં તમારી લેખિત પરીક્ષા આવી જશે. આજે છે એ ભાઈ ફાંકા ફોજદારી કરવાની કોઈ વાત નથી, બરાબર? તમને અગાઉ મેં પરફેક્ટ કીધેલું હતું. અને બીજું કે અહીંયા જે તમને કહેવામાં આવે છે પરફેક્ટ માહિતી જ કહેવામાં આવશે. જે અમે માહિતી અમારી રીતે મેળવતા હોય, જે કાંઈ મને માહિતી મળી એ મુજબ હું તમને કહું છું. એ રીતે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તમને પહેલેથી કીધું હોય નોટિફિકેશન ક્યારે આવશે, દોડની શરૂઆત ક્યારે થશે, હવે લેખિત પરીક્ષા આવશે પીએસઆઈ કોન્સ્ટેબલની તો ક્યારે આવશે. હું પણ ભાઈ ભગવાન નથી, પણ જે તે અમારા કોન્ટેક્ટ હોય એના આધારે અમે કોન્ટેક્ટ થી મેળવતા હોઈએ. અમારો અનુભવ છેલ્લા હું એમ કહું કે 10 વર્ષની અંદર હવે એટલો બધો અનુભવ થઈ ગયો છે 10 વર્ષમાં કે ક્યારે કેટલું આવશે, શું આવશે બધો અંદાજ આવી જાય અને એના આધારે જ થાય ને એ જ પ્રમાણે તમારી પરીક્ષા આવે, એમાં કશોય ફેર પડે નહીં. અને બીજું કે અમે જાણતા હોઈએ પણ ખરા કે આ અંદાજ તો ઠીક, પણ જે કાંઈ અમારે કોન્ટેક્ટ હોય એના દ્વારા જાણીએ. ચાલો પ્રૂફ તમને અમારે સહેજ આપી દેવું છે. જોઈ લો અહીંયા હું શું કહું છું, ક્યારે આ વિડિયો ક્યારનો છે એ પણ સહેજ જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર લિંક આપેલી છે, આખો વિડિયો જોઈ લેજો. અહીંયા હું તમને માત્ર થોડીક હાઇલાઇટ બતાવું છું, બરાબર? તો હવે 2026 વાળી છે, ખાસ સમજો. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, 13 માર્ચ છે ત્યારે તમારું કોન્સ્ટેબલ છે એનું શારીરિક પૂર્ણ થશે. એના પહેલા 9 ફેબ્રુઆરી ત્યારે તમારું પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ છે એમનું શું થશે? તો કે એમનું શારીરિક ગ્રાઉન્ડ પૂર્ણ થશે. એટલે સ્વૈચ્છિક છે કે પ્રથમ તમારે કઈ આવશે? પીએસઆઈ છે એની લેખિત પરીક્ષા આવશે. તો સાહેબ ક્યારે આવી શકે? પીએસઆઈ છે એ એપ્રિલ થી માર્ચ ગણીને ચાલો, વધારે નહીં, બરાબર? એપ્રિલ થી માર્ચ નહીં, સોરી મે, એપ્રિલ થી મે, બરાબર? એટલે ચોથો થી 5મો મહિનો માત્ર ને માત્ર. તો પૂરેપૂરા ચાન્સીસ એવા છે કે એપ્રિલના અંતમાં અથવા તો માર્ચ જે છે એની શરૂઆતમાં પીએસઆઈ ની લેખિત પરીક્ષા તમારી કઈ આવશે? પ્રિલિમ આવશે. પ્રિલિમ આવી શકે, બરાબર? પ્રિલિમ પરીક્ષા પછી મેન્સ પરીક્ષા આ વખતે એક સાથે જે અહીંયા લીધી હતી 2025 માં, એવી રીતે એક સાથે નહીં પણ બંને અલગ અલગ લેશે. અમુક સમય તમને વાંચન માટે આપશે, પ્રેક્ટિસ માટે આપશે. કોન્સ્ટેબલ તો કોન્સ્ટેબલ છે તમારે જૂન જુલાઈમાં આવી શકે અથવા તો મે થી જૂનમાં આવી શકે, મે ના એન્ડમાં અને જૂન છે એની
શરૂઆતમાં, પણ જુલાઈ સુધીમાં તો આવી જ જાય. જુલાઈ સુધીમાં તો તમારી લેખિત પરીક્ષા આવી જ જશે. જુલાઈ નહીં આવવા દે, અહીંયા ક્યાંક મે કે જૂન ની અંદર તમારી લેખિત પરીક્ષા લઈ લેશે. ચાલો મિત્રો, તો તમે આ જોઈ લીધું હશે, બરાબર? આપણે તમને પરફેક્ટ કીધેલું. હવે આની તૈયારી માટે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ જે છે એની તૈયારી માટે કોચિંગ ક્લાસ ઓફલાઈન કે ઓનલાઈન એપ્લિકેશન હાલ આપણી પાસે કોઈ અવેલેબલ નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવે છે કે સાહેબ તમે એટલી પરફેક્ટ માહિતી આપો છો કે જે તમે માહિતી આપો છો એ જ પ્રમાણે થાય છે અને એ જ પ્રમાણે ચાલી રહ્યું છે, તો પછી તમારી પાસે કોઈ કોચિંગ ક્લાસ ખરા? તો ભાઈ આપણી પાસે એપ નથી, કોઈ કોચિંગ ક્લાસ નથી, કોઈ વસ્તુ નથી. ટેસ્ટ જે છે ઓનલાઈન આપણે અત્યારે શરૂ કરેલી છે. વ્યવસ્થિત ટેસ્ટ જોઈ લેજો. ટેસ્ટ જે છે એ તમારે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ માટેની છે, બરાબર? પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ ગોલ છે. કોન્સ્ટેબલ મુખ્ય જો હોય ગોલ તો કોન્સ્ટેબલ નો છે ટેસ્ટ માટેનો, પણ તમારે પીએસઆઈ માં પણ ઉપયોગી થશે. કેમ કે કોન્સ્ટેબલ અને પીએસઆઈ નો સિલેબસ સેમ છે, પ્રશ્ન થોડા ઘણા વધઘટ થશે. કેમ કે કોન્સ્ટેબલ પીએસઆઈ માં 30 માર્ક્સ નું ગણિત રીઝનિંગ છે, જ્યારે પીએસઆઈ ની અંદર તમારે 50 માર્ક્સ નું ગણિત રીઝનિંગ છે. એમ ફેર પડશે. બંધારણ તો એકમાં 30 માર્ક્સ નું છે, એકમાં 25 માર્ક્સ નું છે. આમ તમારે પ્રશ્નો જે છે એ પ્રશ્ન વધઘટ થશે, બાકી બધું વાંચવામાં તો તમારે એ જ લેવાનું છે. એટલા માટે આ બંને માટે ઉપયોગી આપણે ટેસ્ટ છે એ ગૂગલ ફોર્મ જે આવે છે, આ ગૂગલ ફોર્મ ની મદદથી જે આપણે ગૂગલ ફોર્મ થી ટેસ્ટ લઈએ છે, આની અંદર મિત્રો તમારે ઓનલાઈન ટેસ્ટ છે, ઘરે બેઠા મોબાઈલ ની અંદર મસ્ત મજાની ટેસ્ટ તમારે આપવાની છે. અને આ ટેસ્ટ તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થાય એવી છે. નવા અભ્યાસક્રમ મુજબ જે તમારો નવો અભ્યાસક્રમ છે, 200 પ્રશ્નો 200 માર્ક્સ આવી રીતે કંઈક છે. 3 કલાક સમય આજે છે એ પ્રમાણે આપણે આખી ટેસ્ટ છે એનું મેન્ટેન કર્યું છે. 200 પ્રશ્નો 200 માર્ક્સ. અહીંયા આપણે પોઈન્ટ 25 જે એક પ્રશ્ન ખોટો પડે એનો પોઈન્ટ 25 આપણે ઓછો થાય છે એ રાખેલો નથી. માનો કે તમારે 170 પ્રશ્ન સાચા પડ્યા તો તમને 170 માર્ક્સ પૂરેપૂરા મળી જાય. એમાં જે કઈ તમારે આ 30 પ્રશ્ન તમે કર્યા છે ખોટા, એના ઓછા માર્ક્સ કરવાના હોય એ આપણે અહીંયા કરેલા નથી, બરાબર? એ સિસ્ટમ હજી નથી, નેક્સ્ટ ટાઈમ કદાચ લાવીશું. પછી 3 કલાકનો સમય પરફેક્ટ અહીંથી તમને નથી આપવામાં આવતો. એટલા માટે હું 3 કલાકનો સમય પરફેક્ટ નથી આપતો કે જ્યારે ટેસ્ટ આવશે ત્યારે તમે કદાચ ટેસ્ટ આપી પણ શકો, ન પણ આપી શકો. ટેસ્ટ એમની રીતે શરૂ થઈ જાય. પણ હવે અહીંયા એવું કર્યું છે કે ટેસ્ટ જે છે એ શનિવાર અને રવિવાર 2 દિવસમાં તમારે ગમે ત્યારે આપવાની છે. આ ટેસ્ટ છે એ તમારે આવે ક્યારે સાહેબ? તો કે આ ટેસ્ટ છે એ આવે તમારે શનિવારે. શનિવારે ટેસ્ટ આવે, એક શનિવાર અને રવિવાર. આ 2 દિવસ સુધીમાં ગમે ત્યારે તમે ટેસ્ટ આપી શકો છો. 3 કલાકનો સમય તમારે કાઢવાનો છે. 3 કલાકમાં પછી 1 સેકન્ડ બગાડવાની નથી. 3 કલાક મોબાઈલ તમારો બંધ, મસ્ત મજાનો મોબાઈલ બંધ કરી 3 કલાક બેસી જવાનું, પેપર આપતા હોય એ રીતે ટેસ્ટ દેવાની છે. ખૂબ ઉપયોગી ટેસ્ટ છે મિત્રો. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે મસ્ત મજાની ટેસ્ટ ઉપયોગી છે, બરાબર? શનિવારે તમે ટેસ્ટ છે શરૂ કરો, રવિવાર સુધીમાં બંને દિવસ સુધીમાં 1 દિવસ સુધીમાં આપી દેવો. 3 કલાક સમય પૂરો. સોમવારે મિત્રો તમને આ જે ટેસ્ટ છે એનું સોલ્યુશન જે છે એ સોમવારે અથવા તો આવતી ટેસ્ટ સુધીમાં મળી જશે. આપણે વિડિયોની ગણતરી હતી પણ હવે તમને આપણે પીડીએફ બનાવીને આપી દઈશું. શું આપી દઈશું? પીડીએફ બનાવીને આપી દેશું, જેથી કરીને તમે પીડીએફ ગમે ત્યારે જોઈ શકશો. અને આ ટેસ્ટ તમે અહીંયા રવિવાર સુધીમાં જ્યારે પૂરી કરશો એટલે તરત જ તમને તમારા માર્ક્સ છે તરત જ જોવા મળી જશે. કેટલા માર્ક્સ તમારે આવ્યા તરત માર્ક્સ જોવા મળી જશે. પછી કરેક્ટ આન્સર સાચો ખોટો, કયો સાચો પ્રશ્ન કયો ખોટો તરત જ તમને જોવા મળી જશે. જેવી તમે આ
ટેસ્ટ છે એ પૂરી કરશો એટલે સાચો ખોટો તમને તરત જ પ્રશ્ન જોવા મળશે. જેવો જો એક ડેમો અહીંયા તમને માત્ર સ્ક્રીનશોટ મેકી દઉં છું. આ આપણી ટેસ્ટ છે. આ રીતની ટેસ્ટ આપણી ચાલી રહી છે. સાહેબ ટેસ્ટ ક્યાં સુધી ચાલશે, ક્યારે ક્યારે આવશે, કઈ રીતનું આયોજન છે કહી દીધું. શનિવારે આવશે, શનિવાર રવિવાર તમારે ટેસ્ટ દેવાની. સોમવારે અથવા તો આવતી ટેસ્ટ સુધીમાં સોલ્યુશન. ટેસ્ટ પૂરી કરો તરત તમને ટેસ્ટ પૂરી કરો એટલે તમારા માર્ક્સ જાણવા મળી જશે, સાચા ખોટા પ્રશ્નો. પછી તમને તમારી રેન્કિંગ આપવામાં આવશે, એની પણ પીડીએફ. માનો કે અહીંયા તમે 30 વિદ્યાર્થી ટેસ્ટ આપો છો તો આ 30 વિદ્યાર્થીની રેન્કિંગ પીડીએફ તમને મળશે, જેથી કરીને માર્ક્સ છે તમારી કઈ રેન્ક ની અંદર છે તમને ખ્યાલ આવે. આ તમને સોમવારે મળી જશે. ક્યારે મળી જશે? સોમવારે. વધીને તમને મંગળવારે મળે, પણ નહીં સોમવાર સુધીમાં તો તમને આપી જ દેશું. પછી આનાથી વિશેષ હવે તમારે શું ઘટે? આનાથી વિશેષ તમારે કઈ ન ઘટે. જે કઈ આયોજન તમારું મસ્ત મજાનું ચાલે છે પરીક્ષાનું, એ જ પ્રમાણે આપણે અહીંયા મસ્ત મજાનું આયોજન કર્યું છે. સાહેબ ટેસ્ટ લેવાની કઈ રીતે બધું તમે કયો છો, ટેસ્ટ ગમી છે. ટેસ્ટ આપણે આવશે શનિવારે. દર શનિવારે આ બીજી ટેસ્ટ છે. બીજી ટેસ્ટ ની આજે આપણે શનિવારે શરૂઆત થઈ ગઈ છે. આજે શનિવાર છે. બીજી ટેસ્ટ આજે આપણે લેવાઈ ગઈ છે. હવે તમે ત્રીજી ટેસ્ટ થી જોડાઈ શકશો. કેટલી? ત્રીજી. આવતા શનિવારે આપણી ત્રીજી ટેસ્ટ આવશે. જ્યાં સુધી પીએસઆઈ ની નહીં, કોન્સ્ટેબલ ની ટેસ્ટ આવી જાય, પરીક્ષા આવી જાય, ત્યાં સુધી શરૂ રહેશે આપણે આ ટેસ્ટ. કોની? તો કે કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલ ની પરીક્ષા આવી જાય. જૂન મહિનો તમને કીધો છે, જૂન મહિનો કદાચ જુલાઈ ની અંદર આવશે તો એ ટેસ્ટ આપણી બંધ નહીં થાય. જ્યાં સુધી પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેની પરીક્ષા પતી ન જાય લેખિત, ત્યાં સુધી આપણી કન્ટિન્યુ ટેસ્ટ રહેશે. દર શનિવારે ટેસ્ટ આવશે. અને જ્યાં સુધી મેં કીધું આમ કોન્સ્ટેબલ ની પરીક્ષા આવી જાય ત્યાં સુધી કન્ટિન્યુ દર શનિવારે આવતી રહેશે. આખું અઠવાડિયું તમારે વાંચવાના, શનિવારે ટેસ્ટ દેવાની અથવા રવિવારે ટેસ્ટ દેવાની, અને પછી જે કાંઈ તમારે ભૂલો થઈ છે મસ્ત મજાની પાછી તમે રિપેર કરી લો, તમે વાંચન કરી લો અને શનિવારે પાછી ટેસ્ટ આપો. આ રીતનું આખું આયોજન છે. સાહેબ ટેસ્ટ જે છે એ લેવી છે તો કઈ રીતે પરચેસ કરી શકાશે? તો 97 37 91 18 90 આ આપણો હેલ્પલાઇન નંબર છે. આના પર તમે વોટ્સએપ કોન્ટેક્ટ અથવા તો ફોન કોન્ટેક્ટ કરી શકશો. ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર પણ તમે કોન્ટેક્ટ કરી શકશો. તો તમને ચોક્કસથી આ ટેસ્ટ છે એ મળી જશે. કઈ રીતે મળશે? તો એક અમારું ગ્રુપ છે, એક અમારું મિશન ખાખી કરીને ગ્રુપ છે. આ ગ્રુપની અંદર દર શનિવારે તમારે ટેસ્ટ આવશે. ક્યારે આવશે? દર શનિવારે ટેસ્ટ તમારે આ ગ્રુપની અંદર આવી જશે. તમારી ફી ભરાઈ જાય પછી ગ્રુપની અંદર તમને હું જોઈન્ટ કરી દઈશ. આ જે ટેસ્ટ છે એના માત્ર ને માત્ર 101 રૂપિયા આપણે ચાર્જ રાખેલો છે. 51 રૂપિયા હતા, પણ એ ટૂંક સમય માટે 2 દિવસ માટે આપણે ઓફર આપી હતી. હજી પણ આ ઓફર ખૂબ તમારા માટે સારી છે. માત્ર ને માત્ર 101 રૂપિયામાં તમને ગુજરાતમાં ક્યાંય આવી ટેસ્ટ નહીં મળે. ગુજરાતમાં માત્ર એમ કહેવાય કે કુરકુરિયાના ભાવ નથી, બરાબર? તમે ગણો તો પીએસઆઈ છે, પીએસઆઈ ની તો અંદાજિત હજી છે ને 60 દિવસ જેવું પીએસઆઈ માટે છે. 60 પૂરા નથી, ઓછા છે, પણ 60 દિવસ ગણીને ચાલો કે 60 દિવસ પીએસઆઈ માટે છે. કેટલી ટેસ્ટ આવશે? 30 દિવસની 4 ટેસ્ટ ગણો, 28 દિવસની જ થાય, બરાબર? પછી બીજી 4 28 દિવસની ટેસ્ટ, એટલે તમારે 8 ટેસ્ટ તો આરામથી આવવાની છે. આરામથી 8 ટેસ્ટ આવશે. 8 ટેસ્ટ એટલે તમે વિચાર કરી લો, આ 8 ટેસ્ટ ના 101 રૂપિયા એટલે કાઈ ન કહેવાય. 12-13 રૂપિયા વધીને ટેસ્ટ પડે તમારે 12 રૂપિયા, બરાબર? તો 12 રૂપિયા ટેસ્ટ એટલે હું એમ કહું કે તમે એક મસાલો માવો જે ખાતા હોય ભાઈઓ માવો ના ખાય, બહેનો કુરકુરિયા અઠવાડિયામાં એકવાર ના ખાય, ભાઈઓ અઠવાડિયામાં એકવાર સિગરેટ ના પીવે અથવા તો 1-2 માવા નો ખાય ખાલી એક જ થી, બહેનો છે એ અઠવાડિયાની એક વાર પાણીપુરી ના ખાય ખાતા હોય તો
એટલે તમારે આરામથી આ ટેસ્ટ તમે દર અઠવાડિયે દઈ શકો. 2 વાર અત્યારે માનો કે 40 થી 50 રૂપિયાની પાણીપુરી ડીશ આવે તો આ 2 પાણીપુરી ડીશ ના ખાવ એટલે તમારી ફી ઊભી થઈ જાય. બરાબર, એટલો નોર્મલ ભાવ છે. આ ચાર્જીસ થી તમને ક્યાંય આખા ગુજરાતમાં ટેસ્ટ મળવાની નથી. ટેસ્ટ તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે, મસ્ત મજાની ઉપયોગી થશે. તો કઈ પણ ભૂલ કર્યા વગર વહેલા તકે ટેસ્ટ છે એ લઈ લેજો. આપણો હેલ્પલાઇન નંબર છે. વધારે મિત્રો કઈ કહેવું નથી, અહીંયા સુધી રાખીએ છીએ. જે કઈ કહેવાનું હતું એ તો લઈ લીધું છે. હવે આવતા લેક્ચર સાથે મળીશું.